પશ્ચિમ બંગાળમાં 4 મેના રોજ ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ભાજપને પહેલીવાર બહુમતી મળી। તેના બીજા જ દિવસે કેન્દ્રની મોદી સરકારે એક સુધારાને મંજૂરી આપી દીધી, જેના હેઠળ વંદે માતરમનું અપમાન હવે દંડનીય અપરાધ ગણાશે। જી હા, કેન્દ્ર સરકારે વંદે માતરમને રાષ્ટ્રગાન જન ગણ મન સમાન દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો। બેઠકમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમના સુધારાને જે પ્રસ્તાવ હતો તેને મંજૂરી આપવામાં આવી છે। કેબિનેટના નિર્ણય અનુસાર બંકિમચંદ્ર ચેટર્જી રચિત વંદે માતરમ પર હવે તે જ નિયમો અને પ્રતિબંધો લાગુ પડશે જે હાલમાં રાષ્ટ્રગાન પર લાગુ છે, એટલે કે તેના અપમાન કે ગીતમાં અવરોધ ઊભો કરવાની સ્થિતિમાં સજા થશે। હાલમાં રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગાનના અપમાન પર જેલ, દંડ અથવા બંનેની જોગવાઈ છે અને હવે વંદે માતરમ પણ તેમાં સામેલ કરવામાં આવશે। સરકાર વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના અવસરે આ બદલાવ કરી રહી છે। આ માટે કાયદાની કલમ 3માં સુધારો કરવામાં આવશે। આ કલમ અનુસાર જો કોઈ વ્યક્તિ જાણી જોઈને રાષ્ટ્રગાન ગાવામાં અવરોધ ઊભો કરે અથવા તેને રોકે તો તેને 3 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે। ફરીથી ગુનો કરવા પર ઓછામાં ઓછી 1 વર્ષની સજાની જોગવાઈ છે। સુધારા પછી આ જ નિયમો વંદે માતરમ પર પણ લાગુ પડશે। કેન્દ્ર સરકારે બુધવારે ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમ માટે સત્તાવાર પ્રોટોકોલ માટે ગાઈડલાઈન બહાર પાડી। ગાઈડલાઈન મુજબ વંદે માતરમનું સંપૂર્ણ સત્તાવાર સંસ્કરણ, જેમાં 6 શ્લોક છે અને જેનો સમયગાળો લગભગ 3 મિનિટ અને 10 સેકન્ડનો છે, તે મુખ્ય રાજકીય સમારોહ દરમિયાન રજૂ અથવા વગાડવામાં આવવું જોઈએ। આમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવો, રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલોના જે સત્તાવાર કાર્યક્રમોમાં ઔપચારિક આગમન અને પ્રસ્થાન સમારોહ અને આવા સમારોહમાં તેમના નિર્ધારિત ભાષણો પહેલા અને પછીના કાર્યક્રમોનો સમાવેશ થાય છે। જો કોઈ કાર્યક્રમમાં વંદે માતરમ અને રાષ્ટ્રગાન બંને ગાવાના હોય તો પહેલા વંદે માતરમ ગવાશે અને ત્યારબાદ રાષ્ટ્રગાન। દિશા નિર્દેશોમાં આગળ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દર્શકો પાસેથી અપેક્ષા રાખવામાં આવે કે તેઓ સન્માનના પ્રતીક તરીકે બંને પ્રદર્શનો દરમિયાન સાવધાન મુદ્રામાં ઊભા રહે। ગૃહ મંત્રાલયે શાળા, કોલેજ અને મહત્વપૂર્ણ સંસ્થાકીય કાર્યક્રમો દરમિયાન વંદે માતરમ ગીતને પ્રોત્સાહન આપવા પણ આગ્રહ કર્યો છે। આ પગલાંનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા વચ્ચે રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે જાગૃતિ અને સન્માનને પ્રોત્સાહિત કરવાનો છે। એ પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે વંદે માતરમનું પ્રદર્શન કોઈ બેન્ડ દ્વારા કરવામાં આવે છે ત્યારે તે પહેલા ઢોલની થાપ અથવા બ્યુગલના અવાજથી ઔપચારિક રીતે ગાયનની શરૂઆતનો સંકેત આપવો જોઈએ। સાથે જ મંત્રાલયે સિનેમા હોલ અને ફિલ્મ સ્ક્રીનિંગ માટે વિશિષ્ટ છૂટ પ્રદાન કરી છે। નિર્દેશ અનુસાર ફિલ્મના સાઉન્ડટ્રેકના ભાગરૂપે વંદે માતરમ વગાડવામાં આવે ત્યારે દર્શકોને ઊભા રહેવાની જરૂર રહેશે નહીં, કારણ કે મનોરંજન સ્થળોએ દર્શકોને ઊભા રહેવા માટે મજબૂર કરવાથી જોવાનો અનુભવ અવરોધાઈ શકે છે અને સંભવિતપણે દર્શકો વચ્ચે મૂંઝવણ પેદા થઈ શકે છે। મહત્વનું છે કે ચૂંટણીમાં વંદે માતરમ રાજકીય મુદ્દો બન્યો હતો। બજેટ સત્રના સમાપન પર સંસદના બંને ગૃહમાં વંદે માતરમના તમામ 6 અંતરા ગાવામાં આવ્યા। પશ્ચિમ બંગાળ ચૂંટણી દરમિયાન ભાજપે વંદે માતરમને બંગાળી અસ્મિતા અને રાષ્ટ્રવાદના પ્રતીક તરીકે રજૂ કર્યું હતું। પાર્ટીએ તેના 150 વર્ષ પૂર્ણ થવા પર રાજ્યભરમાં સામૂહિક ગાન અને પદયાત્રાઓનું પણ આયોજન કર્યું। સાથે જ બંકિમચંદ્રના વારસાને પણ ચૂંટણી અભિયાનમાં મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યો અને હવે આ જ વંદે માતરમને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપવાનો નિર્ણય કરાયો છે। ત્યારે આ સમગ્ર મુદ્દે આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।